जय हिंद मित्रों, स्वागत है फरी एक नवा वीडियो में। तो ब्रेकिंग न्यूज मित्रों आ गया है। टेट 1 परिणामनी तारीख है जाहिर थई है। मित्रों 10 दिवस पछी आई गई है खुशखबरी। आपने खबर है कि આપણે एग्जाम है मित्रों 1 डिसेम्बर रोज आपी थी। परिणामनी तारीख मित्रों जाहिर थई है। उम्मीदवारों में कहीं ना कहीं खुशी पण जोवा मळी रही है। मित्रों शू तमे पण राह जोईने बैठेला हता कि क्यारे आपणो जे ऑब्जर्वेशन पूरुं थाय, આપણે જે વાધા અરજીઓની પ્રોસેસ પૂર્ણ થાય અને કોઈક ખુશખબરી જોવા મળે, તો તમે આ વિડીયો ઉપર આવ્યા છો તો ચોક્કસ માહિતી લઈને નિહાળીને જજો। અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર આવેલા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જે મિત્રો ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અપડેટ શું મળ્યા છે એની આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। એના પહેલાં મિત્રો खास मित्रों जे उम्मीदवारों सब्सक्राइब तो करी नाखे छे परंतु बेल आइकन प्रेस नहीं करता, જ્યારે नवी कई खानगी शाळाओं में भर्तीओ आवे छे तो जे जरूरतमंद उम्मीदवार सुधी पहोंचती नहीं तो खास बेल आइकन प्रेस करी नाखजो, जेथी तमने तरत ज नोटिफिकेशन मळती रहे। तो अपडेट शुं छे एना उपर थोड़ी विगतवार चर्चा करवा जई रह्या छीए। तो આપણે એક સાંજે વિડીયો મૂક્યો હતો કે ભાઈ તમે પણ ટાર્ગેટ ભરતીની રાહ જોઈને બેઠેલા છો, જે કંઈક સારી એવી ભરતી આવી છે મિત્રો, તો ચોક્કસ પહેલાં તે વહેલાના ધોરણે આ પસંદગી થવાની છે। તો ખાસ નિહાળજો વિડીયો, અને જો તમને યોગ્ય ન ગણાતો હોય તો તમારા મિત્ર સુધી જરૂર શેર કરશો, જેથી એ જરૂરતમંદ ઉમેદવાર સુધી આ માહિતી પહોંચી જાય। અપડેટ શું છે એના પર થોડી વિગતવાર ચર્ચા કરે પહેલાં મિત્રો એક વિડીયો પણ મૂક્યો હતો જેમાં ગુડ ન્યૂઝ મિત્રો આવ્યા હતા। તો એ ક્વોલિફાઈંગ માર્ક્સમાં કે ફેરફાર શું કરવામાં આવશે એના ઉપર એક વિડીયો મૂક્યો હતો। તો 11,000 કરતાં પણ વધુ ઉમેદવારો જોઈ ચૂક્યા છો। તમે નથી જોયો તો ખાસ જોઈ નાખજો, કેમ કે એ પણ મહત્ત્વની ચર્ચા કરેલી છે। હવે વધુ માહિતી આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અંત સુધી છેલ્લે તમને તારીખ પણ આપવાનું છું, કઈ તારીખ છે પરિણામની। હવે વાત કરીએ મિત્રો તો કે આપણી પ્રોસેસ છે મિત્રો એટલીસ્ટ પૂરી થવા ઉપર છે। હવે આપણે થોડી ચર્ચા કરીએ કે ક્યાં સુધીમાં પરિણામ આવી શકે છે અને સરકાર છે આગોતરા શું પગલાં લઈ શકે છે, તો એના ઉપર પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો ટેટ 1ની મુખ્ય પરીક્ષા અપડેટ એ પહેલું છે। પછી છે કે પ્રોવિઝનલ આન્સર કી છે અને વાધા અરજીઓ, રદ પ્રશ્નો અને ગેસિંગ માર્ક્સ મુદ્દે શું અપડેટ આજના મળ્યા છે, પરિણામ ક્યારે આવશે અને આગળના પગલાં આપણે શું લઈ શકે છે। તો મિત્રો આ 5 ટોપિક ઉપર આપણે આજે ચર્ચા વિગતવાર કરવાના છીએ, તો વિડીયો અંત સુધી નિહાળશો તો મજા આવવાની છે। હવે શું અપડેટ છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો પહેલો છે મિત્રો પ્રોવિઝનલ આન્સર કી। હવે મિત્રો પ્રોવિઝનલ આન્સર કી આપણને ખબર છે કે આવી ગઈ છે, જે મિત્રો સત્તાવાર જવાબોનું પ્રથમ સંસ્કરણ છે, જે ઉમેદવારોને જવાબો તપાસવા, ભૂલો સામે વાદો ઉઠાવવાની એક તક આપે છે। મિત્રો ઘણા એવા ઉમેદવારો કહેતા છે કે ભાઈ પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે, હવે પૂરું થયું। મિત્રો એક પ્રોવિઝનલ છે, એનું નામ જ એક પ્રોવિઝનલ છે, એ તમને આપે છે એક ચાન્સ કે ભાઈ તમારા કંઈ ભૂલ જોવા મળે છે તો તમને એક સુધારવાની તક આપે છે। તો એ સુધારવાની તક તારીખ હતી મિત્રો 31 ડિસેમ્બર। હું એના માટે થઈ 2 વિડીયો બનાવ્યા હતા કે ભાઈ જો તમે હજુ એમાં એ વાંધા નથી અરજી કરી તો કરી નાખજો, કેમ કે ફાયદો મિત્રો વાંધા અરજી કરવાના ઉમેદવારોને ચોક્કસ મળવાનો જ છે। હવે વાંધા અરજી તો મિત્રો 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ છે। હવે આગળ શું કરવું, તો આગળની વાત કરીએ મિત્રો તો કે વાંધા અરજી ઓબ્જેક્શન ફિલિંગ, તે મિત્રો પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલા જવાબોને પુરાવા સાથે પકડવાની ઔપચારિક પ્રક્રિયા છે, જે મિત્રો વાંધા અરજી। તો એના પુરાવા સાથે તમે ઘણા એવા ઉમેદવારો છે જેમને પુરાવા સાથે, જે ગવર્મેન્ટના રૂલ્સ એટલે કે ગવર્મેન્ટના પુસ્તકો સાથે, એ પુરાવા સાથે એ વાંધા અરજીઓ પણ કરી હશે। હવે આના પછીની વાત કરીએ મિત્રો તો કે છે વાંધા અરજી દાખલ કરવી। ઉમેદવારો સત્તાવાર પોર્ટલ દ્વારા તેમની વાંધા અરજી રજૂ કરે છે। પુરાવા આપવા એટલે કે પુસ્તકો આપવા, અહીંયા તમને જોવા મળી રહ્યું કે પુસ્તકો છે એ મિત્રો પુસ્તકો કેવા તો કે સરકાર માન્ય હોવા જોઈએ, જેવા કે ઉદાહરણ તરીકે કે બાબા સાહેબ ડૉક્ટર યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીના કોઈ પુસ્તકો હોય તો એવા ગવર્મેન્ટ જે પુરાવા છે એવા આપવા। વાંધા સરકારી પાઠ્યપુસ્તક જેવા કે અધિકૃત સ્ત્રોતમાંથી પુરાવા સામે સમર્થન એ આપવું એ યોગ્ય અને સરકાર માન્ય હોવું જોઈએ। મિત્રો આના પછીની પ્રોસેસની વાત કરીએ તો ત્રીજું છે કે રદ પ્રશ્નો અને ગેસિંગ માર્ક્સ। મિત્રો તમારા સ્કોર ઉપર અસર જાણો। હવે અસરની વાત કરીએ મિત્રો તો જે ઉમેદવારોએ ઓબ્જેક્શન ઉઠાવ્યા છે અને એમના ફેવરમાં જો જવાબ આપે છે તો મિત્રો એ ફાઇનલ આન્સર કીમાં આવશે। એ મિત્રો ફાઇનલ આન્સર કી આવશે FML, ત્યારે તમને જોવા મળશે।
તો એ ફાઇનલ આન્સર કીમાં તમારું જે ઓબ્ઝર્વેશન તમે કર્યું છે, જે વાંધો ઉઠાવ્યો છે, એના ફેવરમાં જો જવાબ મળે છે તો ચોક્કસ તમને એનો ગુણ છે મળવા પાત્ર રહેશે. પરંતુ એ ગુણ તમને નહીં મળે તો એવા બીજા ઉમેદવારો છે તમે જે જવાબ આપ્યો છે એવા બીજા ઉમેદવારો પણ એ જ જવાબ આપ્યો છે, તો એ બીજા ઉમેદવારોને પણ એ જવાબ એ ગુણ છે એ મળવા પાત્ર રહેશે. તો મિત્રો આ ગ્રેસિંગ માર્ક છે. હવે એવા પણ પ્રશ્નો હશે જેમને હટાવવામાં આવ્યા છે, એવા પણ પ્રશ્નો છે જે બંને સાચા પણ કરવામાં આવ્યા છે. તો ઘણો ફાયદો થવાનો છે ઓબ્ઝર્વેશનમાં, જે ગ્રેસિંગ માર્ક્સમાં પણ ફાયદો થવાનો છે, જે અરજીઓ કરી છે એમને પણ ફાયદો થવાનો છે. તો આ રદ પ્રશ્નો અને ગ્રેસિંગ એ તમારા સ્કોર ઉપર એક મોટો અસર છે એ આવવાનું છે. હવે થોડી બીજી ચર્ચા કરીએ મિત્રો, તો કે પરિણામ ક્યારે આવશે. મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે પરિણામ ક્યારે આવી શકે છે, કેમ કે પરિણામ ઉપર બધાની નજર છે. પરિણામ ક્યાં સુધી, કઈ તારીખ સુધી આવી શકે છે. હવે મિત્રો આપણે એક થોડું રિઝર્વેશન કરીએ કહો તો 31 ડિસેમ્બર હતી મિત્રો, એ આપણી હતી વાંધા અરજીની છેલ્લી તારીખ. હવે મિત્રો વાંધા અરજીઓ કોઈ 1-2 તો આવી નહીં હોય, વાંધા અરજીઓ ઘણા ઉમેદવારો કરીએ છીએ, કેમ કે આપણને ખબર છે કે 90,000 કરતાં પણ વધુ ઉમેદવારો છે એ પરીક્ષા આપેલી છે, એક્ઝામિનેશન આપેલી છે. હવે એમાં વાંધા અરજીઓ પણ આવી છે, તો વાંધા અરજીઓની પણ ટાઈમ આપણને સરકાર છે ટાઈમ લે છે, તો સરકારે એ ઓબ્ઝર્વેશન લેશે, એનો ટાઈમ પણ એ 5-10 દિવસનો થશે. હવે મિત્રો આપણને ખબર છે કે 3 તારીખ છે એ OMR છે મિત્રો, એ OMR ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ છે. તો એ તમે 3 તારીખ પછી તારીખ જોયો તો આપણે 5 કે 10 દિવસ સુધી આપણે એ વાંધા અરજીનું ઓબ્ઝર્વેશન જો કરે છે વિભાગ, તો 10 દિવસ એ માની લઈએ. તો મિત્રો ઓબ્વિયસલી આપણે જોઈએ તો તારીખ મિત્રો જોવા જઈએ તો આપણને જો 30 ડિસેમ્બરના રોજ એ પ્રોવિઝનલ આન્સર કી આવી છે, 3 જાન્યુઆરીના રોજ એ OMR ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ છે, અને એક્સપેક્ટેડ તારીખ જોઈએ મિત્રો, એક અનુમાનિત તારીખ જોઈએ તો 15 જાન્યુઆરીના આજુબાજુ તમારું મિત્રો એ અંતિમ પરિણામ છે મિત્રો અપેક્ષિત જાહેર જોવા મળી શકે છે. તો આ એક જે એક્સપેક્ટેડ તારીખ આપણને જોવા મળી રહી છે, જે એક અંદાજિત તારીખ જોવા મળી રહી છે, એ તમને 15 તારીખ આજુબાજુ તમને જોવા મળી શકે છે. કેમ કે વાંધા અરજીઓ આવી છે, એ ઓબ્ઝર્વેશન આવ્યા છે, એમને થોડું સોલ્વ કરવા અને થોડી પુષ્ટિ કરવા માટે થોડો સરકાર વિભાગ ટાઈમ લઈ શકે છે. તો આજુબાજુ 15 તારીખની આજુબાજુ મિત્રો આવી શકે છે. તો હવે આ મિત્રો આપણે પગલાં શું લઈ શકીએ છીએ, તો બધી વાંધા અરજીઓની સમીક્ષા પછી પરિણામ મિત્રો 15 જાન્યુઆરીની દર અપેક્ષિત આવી શકે છે, એટલે કે અનુમાનિત રીતે 15 તારીખ છે મિત્રો આવી શકે છે. હવે આપણે અગાઉ શું પગલાં લઈ શકીએ છીએ, તો મિત્રો પગલાં લેવાના હતા 31 તારીખે, એના માટેથી આપણે 2 વિડીયો બનાવ્યા હતા. હવે મિત્રો તમે એક જોઈ શકો છો કે ભાઈ જે ફાઇનલ આન્સર કી આવે છે એમાં શું જોવા મળે છે, અને પછી તમારું પરિણામ શું બને છે એ તમે એક ખાલી નિહાળી શકો છો. બાકી હવે કંઈ સુધારા તમે કરી શકશો નહીં. એક સુધારો હતો એ મિત્રો તમને જે આન્સર કી આવી હતી પ્રોવિઝનલ આન્સર કી, એ તમારો સુધારવાનો એક મોકો છે તમને મળ્યો હતો. બાકી આ હતી અપડેટ. બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બના રહેજો. આવી જ ઇન્ફોર્મેશન, આવી ટેટ રિગાર્ડિંગ નવી અપડેટો ચોક્કસ લાવતા રહીશું. નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.